રાજકોટ શહેરની વસ્તી વધતા જ નવા રહેણાંકો બનાવવા માટે પણ અનેકવિધ નવી સ્કીમો બિલ્ડરો દ્વારા ઉપલબ્ધ કરાઈ રહી છે અને સસ્તા દરે હપ્તા સિસ્ટમથી નવા આવાસો બનાવવાના બહાને બિલ્ડરો ગરીબ લોકો સાથે છેતરપિંડી કરી કરોડોનું ફૂલેકું ફેરવી ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે। ત્યારે વસુંધરા ડેવલપર્સ નામે બે વ્યક્તિઓએ હપ્તે ફ્લેટ અપાવી દેવાની સ્કીમ અંતર્ગત અંદાજે 1.5 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી ઓફિસને તાળા મારી રફુચક્કર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મોહનભાઈ અસોદિયા સહિત બે વ્યક્તિઓએ વસુંધરા રેસિડેન્સી નામે ફ્લેટ બનાવવાનો વ્યવસાય કરતા રમેશ કપૂરિયા અને મગન કપૂરિયા બંને ઇસમો વિરુદ્ધ અંદાજે 20 થી 25 જેટલા લોકોના નાણાં ઉઘરાવી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી। વધુમાં હપ્તા સિસ્ટમથી થોડા નાણાં ભરીને ઘરનું ઘર અપાવવાની સ્કીમમાં આ પરિવારોએ પોતાની મરણ મૂડી રોકી હતી, જેનો આ બિલ્ડરોએ ફાયદો ઉઠાવીને કૌભાંડ આચરીને અત્યારે 1 કરોડ 48 લાખ રૂપિયાનું ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયા છે। ગઈકાલે મોહનભાઈ આસોદરિયા નામના વ્યક્તિએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં 406-420 મુજબ એક ફરિયાદ આપેલી છે, જેમાં રમેશ કપૂરિયા મગન મહેશ કપૂરિયા નામના વ્યક્તિએ વસુંધરા ડેવલપર્સ નામને એક પેઢી બનાવી। એ પેઢીમાં મોહનભાઈ આસોદરિયા તથા અન્ય 15 થી 20 જેટલા સાક્ષીઓને ફ્લેટનું વેચાણ કરી અને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપેલ, જે ફ્લેટ તૈયાર થઈ જતા લગભગ આજથી 15 થી 20 દિવસ પહેલાં અન્ય વ્યક્તિઓને વેચી નાખી પોતે જે ઓફિસ હતી ઓફિસ બંધ કરી અને જતા રહેલા છે। આવી રીતના ફરિયાદી તથા અન્ય 20 થી 25 વ્યક્તિઓ સાથે મળીને 1 કરોડ 48 લાખ જેટલી છેતરપિંડી કરવામાં આવેલી છે, જેની તપાસ તજવીજ ચાલુ છે। 1.5 કરોડ જેટલી રકમનું ફૂલેકું ફેરવી આરોપી વસુંધરા રેસિડેન્સી નામની ઓફિસને તાળા લટકાવી ફરાર થઈ ગયા છે। હાલ માલવિયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।